ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમો નમઃ. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના જ્યોતિર્મય પરિસરમાં આવેલા ચૈતન્ય સ્ટુડિયોમાંથી ભારતીય જ્ઞાન પરંપરા વિભાગના MA ઇન ઇન્ડિયન નોલેજ સિસ્ટમ અભ્યાસક્રમમાં હું શ્યામ પટેલ આપને આવકારું છું. મિત્રો, આપણે MAIKS 102 ભારતીય સ્વાસ્થ્ય પ્રણાલી પેપર અંતર્ગત યુનિટ 10 પંચગવ્યનું અધ્યયન શરૂ કર્યું હતું. મિત્રો, આ એકમનો હેતુ આયુર્વેદમાં વર્ણિત પંચગવ્ય દ્રવ્યો તથા પંચગવ્ય ચિકિત્સાથી પરિચિત થવાનું છે. તેમાં આપણે પંચગવ્ય અને પંચગવ્ય ઘૃત નિર્માણની વિધિનો પરિચય મેળવ્યો છે. આજના સત્રમાં આગળ વધીએ તો મહર્ષિ ચરકે ચરક સંહિતામાં ચિકિત્સા સ્થાન અંતર્ગત અપસ્માર ચિકિત્સા નામક 10મા અધ્યાયના 18મા શ્લોકથી લઈને 24મા શ્લોક સુધી પંચગવ્ય મહાઘૃત નિર્માણની વિધિ તેમજ મહાપંચગવ્ય ઘૃતનો વિવિધ રોગોમાં ઉપયોગ વર્ણવ્યો છે. આચાર્ય ચરક કહે છે, દ્વે પંચમૂલ્યૌ ત્રિફલા રજન્યૌ કુટજત્વચમ સપ્તપર્ણમપા માર્ગમ નલિનીમ કટુરોહિણીમ શંપાકમ ફલ્ગુમૂલંચ પૌષ્કરમ સદુરાલભમ દ્વિપલાની જલદ્રોણે પક્ત્વા પાદવશેષિતે ભાર્ગી પાઠામ ત્રિકટુકમ ત્રિવૃતામ નિચુલાની ચ શ્રેયસીમા ઢકીમ મૂર્વામ દંતિમ ભૂનિમ્બ ચિત્રકૌ દ્વે સારિવે રોહિષમ ચ ભૂતિકમ મદયંતિકામ ક્ષિપેત પિષ્ટ્વા ક્ષમાત્રાણી તેન પ્રસ્થમ ઘૃતાત પચેત ઘોષકૃદ્રસદધ્યમ લક્ષિરમૂત્રૈશ્ચ તત્સમૈઃ પંચગવ્યમિતિ ખ્યાતમ મહત્તદ અમૃતોપમમ. અર્થાત દશમૂળ, ત્રિફળા, હળદર, દારૂ હળદર, કડાછાલ, સાતવણ, અઘેડો, ગળો, કડુ, ગરમાળો, કાળો ઉમરો, પુષ્કર, મૂળ અને ધમાસો આ પ્રત્યેક દ્રવ્યને 8 તોલા લઈને જવકૂટ કરીને 1024 તોલા પાણીમાં ક્વાથ કરવો. જ્યારે એ ચતુર્થાંશ જેટલું શેષ રહે ત્યારે ગાળીને તેની અંદર ભારંગમૂળ, કાળીપાટ, ત્રિકટુ, નસોત્તર, નિચુલ, જળવેતાસ, ગજપીપર, તુવર, મોરવેલ, દંતીમૂળ, કરિયાતુ, ચિત્રક, 2 જાતની સારીવા, રોહિષ, ભૂતિક તથા માલતી આ દ્રવ્યોને પણ 1 તોલા લઈને તેમનો કલ્ક નાખવો તથા ગાયનું ઘી, ગાયના છાણનો રસ, ગાયનું દહીં, ગાયનું દૂધ તેમજ ગૌમૂત્ર આ પંચગવ્યને 64 તોલા લઈને ઘીમાં સિદ્ધ કરવું. આમ જે પદાર્થ નિર્માણ થશે તે પંચગવ્ય મહાઘૃત નામથી પ્રસિદ્ધ થશે. આ પંચગવ્ય મહાઘૃતના સેવનથી અપસ્માર, ઉન્માદ, શોથ, ઉદરરોગ, ગુલ્મ, અર્શ, પાંડુરોગ, કામળા એટલે કે કમળો તથા હલીમક રોગમાં અમૃત સમાન છે. આ પંચગવ્ય મહાઘૃતનો પ્રતિદિન પ્રયોગ કરવો જોઈએ. પંચગવ્ય મહાઘૃત શરીરને કાંતિ આપનારું છે, દુષ્ટ ગ્રહોથી ઉત્પન્ન થયેલ રોગોને દૂર કરનાર છે તથા ચાતુરર્થક જ્વરનો પણ નાશ કરનાર છે. મિત્રો, ચરક સંહિતાના ચિકિત્સા સ્થાન અંતર્ગત પાંડુરોગ ચિકિત્સા નામના 16મા અધ્યાયમાં મહર્ષિ ચરકે કહ્યું છે કે પંચગવ્યમ મહાતિક્તમ કલ્યાણકમથા પીવા સ્નેહનાર્થમ ઘૃતમ દદ્યાત કામલા પાંડુરોગિણે. એટલે કે પાંડુરોગ તથા કામલા એટલે કે કમળો આ બંને રોગમાં સ્નેહન અર્થે પંચગવ્ય ઘૃત એટલે કે આ ઘી, મહાતિક્ત ઘૃત તથા કલ્યાણ ઘૃતનો પ્રયોગ કરવો જોઈએ. એ જ ચરક સંહિતાની જેમ જ સુશ્રુત સંહિતામાં પણ મહર્ષિ સુશ્રુતે ઉત્તરતંત્રના 39મા અધ્યાયમાં પંચગવ્ય ઘૃતનો ઉલ્લેખ કર્યો છે, જેમાં
પંચગવ્ય ઘૃતના અલગ અલગ 3 યોગો દર્શાવવામાં આવ્યા છે. ગવ્યમ દધી ચ મૂત્રં ચ ક્ષીરમ સર્પિ શક્રુદ્રસઃ સમભાગાની પાચ્યાની કલ્કાંશ્ચૈતાન સમાવપેત ત્રિફલામ ચિત્રકમ મુસ્તમ હરિદ્રાતિવિષે વચામ વિડ્ગમ ત્રયુષ્ણંચવ્યમ સુરદારુ તથૈવ ચ પંચગવ્યમિદં પાનાદ વિષમજ્વર નાશનમ. મહર્ષિ સુશ્રુત પંચગવ્યનો પ્રથમ યોગ વર્ણવતા ઉપરયુક્ત શ્લોકોમાં કહે છે કે ગાયનું દહીં, ગૌમૂત્ર, ગાયનું દૂધ, ગાયનું ઘી તથા ગાયના છાણનો રસ લઈને પ્રત્યેક દ્રવ્યને એક પ્રસ્થ માત્રામાં લઈને હરડે, બહેડા, આમળા, ચિત્રકની છાલ, મોથ, હળદર, અતિશ, વચા, વાયવડંગ, સૂંઠ, મરી, પીપલી, ચવ્ય, દેવદારુ આ બધા દ્રવ્યોને સમાન પ્રમાણમાં મિશ્રિત કરીને ઘીથી 4 પળ એટલે કે 16 તોલા લઈને ખાંડીને પાણી સાથે પથ્થર ઉપર પીસીને કલ્ક બનાવી લેવો. ત્યારબાદ ઘીથી 4 ગણું પાણી લઈને એને પકાવવું અને ઘી શેષ રહે ત્યાં સુધી પકાવવું. ત્યારબાદ ઘીને ગાળીને કલ્કથી અલગ કરી લેવું. આ રીતે પંચગવ્ય ઘૃત નિર્માણ થઈ જશે, જેને 6 માસ, માસ એક આયુર્વેદિક માનક છે, તો એને 6 માસ અથવા 1 તોલાની માત્રામાં નવશેકા દૂધ સાથે અથવા પાણીની સાથે સેવન કરવાથી વિષમ જ્વર નાશ પામે છે. મિત્રો, પંચગવ્યનો દ્વિતીય યોગ દર્શાવતા મહર્ષિ સુશ્રુત કહે છે કે પંચગવ્ય મૃતે ગર્ભાત પાચ્યમન્યદ વૃષેણ ચ બલયાથ પરમ પાચ્યમ ગુડુચ્યા તદ્વદેવતુ જીર્ણજ્વરે ચ શોફે ચ પાંડુરોગે ચ પૂજિતમ. પ્રથમ યોગમાં કહેલા ત્રિફળાથી દેવદારુ સુધી કહેલા દ્રવ્યોને લીધા વિના જ ગાયનું દહીં, ગૌમૂત્ર, ગાયનું દૂધ, ગાયનું ઘી તથા ગાયના છાણનો રસ લઈને પ્રત્યેક દ્રવ્યને અલગ અલગ એક પ્રસ્થ માત્રામાં લઈને 4 પ્રસ્થ પાણીમાં મિશ્રિત કરીને ઘી શેષ રહે ત્યાં સુધી પકાવવું. આ પ્રમાણે કલ્ક વગરનો બીજો પંચગવ્ય ઘૃતનો યોગ તૈયાર થશે. પંચગવ્યનો તૃતીય યોગ વર્ણવતા મહર્ષિ સુશ્રુત કહે છે કે ત્રિફળાદિ કલ્કયુક્ત પંચગવ્ય ઘૃતનો પ્રથમ યોગ કહેવામાં આવ્યો હતો, તેમાં જ અરડુસીના પાનનો સ્વરસ લઈ પાણી સાથે મિશ્રિત કરીને પકાવવું. એ જ રીતે કલ્કથી યુક્ત પંચગવ્ય ઘૃતને બલાના ક્વાથ સાથે મિશ્રિત કરીને ઘીને સિદ્ધ કરવું. એ જ રીતે કલ્કથી યુક્ત પંચગવ્ય ઘૃતને ગળાના ક્વાથ સાથે મિશ્રિત કરીને ઘીને સિદ્ધ કરવું. ચરક સંહિતામાં મહર્ષિ ચરકે પંચગવ્ય ઘૃત તથા મહાપંચગવ્ય ઘૃતનું વર્ણન કર્યું છે, જ્યારે સુશ્રુત સંહિતામાં પણ મહર્ષિ સુશ્રુત દ્વારા પંચગવ્ય ઘૃતના વર્ણનમાં વિવિધ યોગો પ્રદર્શિત કરીને પંચગવ્ય ઘૃતનું વર્ણન કરવામાં આવ્યું છે, જે આપણે અહીંયા જોયું. આ સિવાય અષ્ટાંગ હૃદય, ભૈષજ્ય રત્નાવલી, પર્યાય રત્નમાલા, રાજ નિઘંટુ તેમજ કૈયદેવ નિઘંટુમાં પણ પંચગવ્ય ઘૃત તથા મહાપંચગવ્ય ઘૃતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પણ ત્યાં જે પંચગવ્યનું વર્ણન કરવામાં આવ્યું છે તે ચરક સંહિતા અને સુશ્રુત સંહિતાના પંચગવ્ય સાથે સામ્ય ધરાવે છે. મિત્રો, આમ પ્રસ્તુત એકમમાં વિવિધ આયુર્વેદ સંહિતાઓના તેમજ ગ્રંથોના ઉદ્ધરણ લઈને પંચગવ્યનું નિરૂપણ કરવામાં આવ્યું છે. ભારતીય સંસ્કૃતિમાં ગાયનું મહત્વપૂર્ણ સ્થાન છે. એ જ રીતે ભારતીય સ્વાસ્થ્ય પ્રણાલીમાં આયુર્વેદનું પણ અગ્રગણ્ય સ્થાન છે. હજારો વર્ષો જૂની આપણી ચિકિત્સા હોવા છતાં પણ એ નિત્ય નૂતન અને દરેક યુગમાં સાંપ્રત છે. મહાકવિ કાલિદાસે કુમાર સંભવ નામના મહાકાવ્યમાં 5મા સર્ગમાં કહ્યું છે કે શરીરમ આદ્યમ ખલુ ધર્મ સાધન, અર્થાત શરીર એ જ ધર્મનું પ્રથમ સાધન છે. જેથી આપણું જીવન નિરામય અને પ્રસન્ન રહે તે અર્થે આપણે આયુર્વેદોક્ત દિનચર્યા, ઋતુચર્યા, સદવૃત્ત વગેરે સિદ્ધાંતોને જીવનમાં અપનાવવા જોઈએ તથા પંચગવ્ય જેવા અનેક યોગો આયુર્વેદ ગ્રંથોમાં આપવામાં આવ્યા છે તેનાથી આપણે પરિચિત થવું જોઈએ.
અને વૈદ્યની સલાહ અનુસાર વિવિધ યોગોનો જીવનમાં વિનિયોગ કરવો જોઈએ. પ્રસ્તુત એકમમાં પંચગવ્ય શબ્દની વ્યુત્પત્તિ, પંચગવ્ય શબ્દનો અર્થ, પ્રત્યેક દ્રવ્યના અલગ અલગ તથા એકીકૃત લાભો તથા પંચગવ્ય ઘૃત તથા પંચગવ્ય મહાઘૃત નિર્માણનું નિરૂપણ આયુર્વેદની વિવિધ સંહિતાઓ અનુસાર આપણે અહીંયા જોયું છે, જેમાં મુખ્યત્વે ચરક સંહિતા તથા સુશ્રુત સંહિતાનો સમાવેશ થયો છે. આયુર્વેદ જગતમાં ચરક સંહિતા અને સુશ્રુત સંહિતા અગત્યનો ભાગ ભજવતી હોવાથી તથા આ સંહિતાઓને જ ઉપજીવ્ય બનાવીને અન્ય સંહિતા અથવા ગ્રંથોની રચના કરવામાં આવી હોવાથી આ સંહિતાઓના સંદર્ભ અહીં નિરૂપિત કરવામાં આવ્યા છે. મિત્રો, આજના આપણા આ વર્ગને અહીં વિરામ આપીએ છીએ. નવી વિષય વસ્તુ સાથે આગળના સત્રમાં ફરી મળીશું. ધન્યવાદ.